फ्रेंड्स, वेलकम टू चैनल। मित्रों, आज આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો વિશે ચર્ચા કરવાની છે। આ પ્રકરણની અંદર આપણે આગળની થોડીક પ્રસ્તાવના વિશે માહિતી લઈએ, રાઈટ। તો આગલા લેક્ચરમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે વાત કરી હતી। ટોટલ કેટલી અવસ્થાઓ? તો કે 3। હવે હકીકતમાં છે એ દ્રવ્યની ટોટલ 5 અવસ્થાઓ છે। તો સર તમે કેમ 3 ભણાવી, તમને એવો પ્રશ્ન થતો હોય છે। કારણ કે આપણા સિલેબસની અંદર ટોટલ છે એ 3 અવસ્થાઓ આવે છે। કઈ કઈ? તો કે પહેલી ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ। મુખ્ય છે એ આપણે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ। તો બીજી બે કઈ અવસ્થાઓ થશે? તો કે એક તો 4 નંબર પ્લાઝમા અને 5મી છે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક। બરાબર, ટોટલ છે એ 5 અવસ્થાઓ: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટક। ક્લિયર? તો પહેલી 3 અવસ્થાઓની તો આપને પૂરેપૂરી ડિટેલમાં ખબર છે, પણ બીજી છેલ્લી બે પ્લાઝમા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટક છે, બરાબર, એ આપણા સિલેબસની અંદર નથી, પણ તમને થોડીક આછી પાતળી છે એ માહિતી છે એ તમને આપી દઉં। હવે આ અવસ્થામાં શું છે? તો કે આ અવસ્થામાં ખૂબ જ ઊંચા તાપમાનની વાત કરવામાં આવી છે। ખૂબ જ તીવ્ર ઊંચું તાપમાન હોય, બરાબર, એ આ અવસ્થામાં આવે છે। આ અવસ્થામાં શું હોય? તો કે સાવ નીચી, બરાબર, એક વાતાવરણનું દબાણ હોય એના કરતાં પણ, એના 10 ગણી કરતાં પણ સાવ નીચા તાપમાનની છે એ વાત કરવામાં આવી છે। એટલે આ ખૂબ જ તીવ્ર, એટલે કે ઊંચી ગરમીવાળી અવસ્થાની વાત કરવામાં આવે, એનાથી સાવ નીચી અવસ્થાની। ક્લિયર? હવે થોડુંક એના વિશે આપણે આ 3 અવસ્થાઓની છે એ ચર્ચા કરી હતી। તો હવે અહીંયાથી સેજ આપણે આ લેક્ચરની અંદર સેજ આગળ વધીએ, બરાબર। તો આપણે આજના ટોપિકમાં છે એ શું ભણવાનું છે? તો કે શું દ્રવ્ય છે એ પોતાની અવસ્થા છે એ ચેન્જ કરી શકે? અવસ્થા એટલે શું? તો કે ઘન, પ્રવાહી, વાયુ, આ 3 અવસ્થા છે। દાખલા તરીકે પાણીનું ઉદાહરણ લઈએ, બરાબર, તો પાણી એવી વસ્તુ છે કે જે આપણે 3 અવસ્થાઓમાં છે એ ઓળખી, 3 અવસ્થા છે એની અંદર લાગુ પડે, બરાબર। તો પાણીનું ઉદાહરણ લઈએ, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા। તો ઘન અવસ્થામાં પ્રવાહી કયા સ્વરૂપે હોય? તો કે બરફ હોય, બરફનો ટુકડો। ક્લિયર? ત્યાર પછી પ્રવાહી સ્વરૂપમાં તો કે પાણી। ક્લિયર? વાયુ સ્વરૂપે, બરાબર, તો કે વરાળ સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે છે એ પ્રવાહી સ્વરૂપે હોય। તો પાણીમાં છે આપણે 3 સ્વરૂપો છે એ જોવા મળે છે। તો મને બીજો પ્રશ્ન એ થાય છે કે આ 3 અવસ્થાઓ છે એના ઉપર શેની અસર થતી હશે કે જેના કારણે પોતાની દ્રવ્યની અવસ્થાઓ છે એ ચેન્જ થઈ જાય છે? ક્લિયર? દાખલા તરીકે લોખંડ છે, બરાબર, કયા સ્વરૂપે હોય? તો કે ઘન સ્વરૂપે હોય। હવે જ્યારે તમે એને ઓગાળો છો એટલે એ કેવા સ્વરૂપમાં આવી જાય છે? પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે। તો એના ઉપર એવી શું અસર થઈ હશે
એના ઉપર શું એવી ક્રિયા થઈ છે કે જેના કારણે એને એની અવસ્થા છે એ ચેન્જ કરવી પડી છે. સમજાય છે મારી વાત? બરાબર. તો એ એવી બે અસરો છે, બરાબર, જેના કારણે દ્રવ્ય છે એ પોતાની અવસ્થા છે એ બદલે છે. કેટલી અવસ્થા? બે. તો પેલી કઈ? તો એક તો એની તાપમાનની અસર, બરોબર. પેલી કઈ? તો કે તાપમાનમાં ફેરફારની અસર. ત્યાર પછી બીજી કઈ? તો કે બીજી તો કે દબાણના ફેરફારની અસર. આ બે અસરો છે જેના કારણે પદાર્થ પોતાની અવસ્થા છે એ ચેન્જ કરી નાખે છે. કેવી રીતે? આ ચાલો ડિટેલમાં સમજીએ. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ, બરાબર. તો પ્રવૃત્તિમાં તમારે કરવાનું શું છે? તો કે સ્ટેન્ડ લેવાનું, બરાબર. દાખલા આપણે આકૃતિ દોરીએ અને સાથે સાથે છે આપણે પ્રયોગ પણ કરતા જઈએ, બરાબર. ચાલો સ્ટેન્ડ છે આપણે ગોઠવી દીધું. એના માટે તમારે એક સ્ટેન્ડ લેવું જોઈએ, પ્રવૃત્તિ કરવા માટે સ્ટેન્ડ લેવું જોશે. ત્યાર પછી એક બીકર, બરાબર, અને સ્પિરિટ લેમ્પ હોય તો લેમ્પ, અથવા તો મીણબત્તી પણ ચાલે, દીવો પણ ચાલે, બરાબર. તો આપણે અહીંયા છે એ મીણબત્તી લઈએ. એની માથે તમારે બીકર ગોઠવવાનું છે. બીકર અથવા તો કોઈ પણ કાચનું પાત્ર હોય, બરાબર, એ તમે છે એ લઈ શકો છો. હવે તમારે આની અંદર, બીકરની અંદર બરફના ટુકડા શું ભરવાનું છે? બરાબર, બરફના ટુકડા રાખી દેવાના. અને અહીંયા ઉપર છે એ થર્મોમીટર છે એ તમારે ગોઠવી દેવાનું રહેશે. બરાબર. આવી રીતે છે એ તમારે થર્મોમીટર ગોઠવી દેવાનું છે. ક્લિયર? ચાલો નામ આપી દઈએ, કારણ કે નામ વિના છે આકૃતિ આપણી કમ્પ્લીટ થાય નહીં. ચાલો, હવે તમારે શું કરવાનું છે? તો કે અહીંયાથી નીચેથી આપણી મીણબત્તી છે એ સળગાવવાની, બરાબર. મીણબત્તી સળગાવશો એટલે શું થશે? બરફનું અંદરનું જે તાપમાન છે એ ઊંચું આવશે. બરફ કેટલા તાપમાને હોય? તો કે 0 ડિગ્રીએ છે એ બરફ હોય. હવે તમે નીચેથી મીણબત્તી સળગાવશો એટલે તાપમાન ધીમે ધીમે છે એ બરફનું તાપમાન છે એ ઘટતું જશે, પણ બીકરની અંદર અથવા તો એની આજુબાજુમાં છે એ તાપમાન છે એ વધતું જશે. શેની અસર થઈ? તાપમાનની અસર થઈ એટલે બરફ છે એ પીગળવા લાગશે, બરાબર. હવે બરફ છે એ શું માંડ્યો થવા? પીગળવા માંડ્યો. જેમ તાપમાન વધ્યું
શું થતું ગયું? તાપમાનમાં જેમ જેમ વધારો થતો ગયો એમ બરફમાંથી શું માંડ્યું થવા? પીગળવા માંડ્યું. પીગળીને કયા સ્વરૂપમાં આવશે? તો કે પાણી સ્વરૂપમાં ફેરવાશે. હવે તમારે કરવાનું શું? તો કે તમારે પહેલે તાપમાન છે એ માપી લેવાનું બરફના ટુકડા હોય ત્યારે. ત્યાર પછી જ્યારે પ્રવાહી સ્વરૂપમાં આવી જાય, બરાબર, બરફનો ટુકડો સાવ પીગળી જાય એટલે ત્યારે પાછું એક તાપમાનની નોંધ કરવાની. ત્યાર પછી જેમ પાછું તમે વધારે તાપમાન આપશો તો પાછું કયા સ્વરૂપમાં ફેરવાશે? તો કે વાયુ અથવા તો બાષ્પ અથવા તો વરાળ સ્વરૂપમાં. ક્લિયર? જેમ જેમ તમે તાપમાનમાં વધારો કરતા જશો તેમ તેમ એની અવસ્થા છે એ ચેન્જ થતી જશે. પહેલે છે એ ઘન અવસ્થા હતી, ત્યાર પછી પ્રવાહી સ્વરૂપમાં આવ્યું અને ત્યાર પછી વાયુ સ્વરૂપમાં આવ્યું. સમજાઈ ગયું? તો કે કોઈ પણ દ્રવ્યની ઉપર તાપમાનની જ્યારે અસર થાય ત્યારે છે એની અવસ્થા છે એ ચેન્જ જોવા મળે છે. તો હવે મને બીજો એક પ્રશ્ન થાય છે કે જેમ જેમ તાપમાનમાં વધારો થતો જાય, બરાબર, એમ એમ છે એની દ્રવ્યની અવસ્થાઓ તો બદલતી જાય છે. તો બરફનું છે એ જેમ શું કહે પેલું બરફ હોય, બરાબર, ત્યાર પછી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તમે જે તાપમાન માપો છો તો એ તાપમાનમાં છે એ કંઈ ફેરફાર થતો નથી. બરાબર, દાખલા તરીકે બરફનો એક ટુકડો રાખ્યો છે, તમે એને નીચેથી ગરમ કરો છો, બરાબર, કે જ્યાં સુધી તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે ત્યાં સુધી તેના તાપમાનમાં ફેરફાર નથી થતો બરફના ટુકડાનો. પણ ક્યારે ફેરફાર થાય? કે જ્યારે તે સાવ પૂરેપૂરું પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારે છે એના તાપમાનમાં ફેરફાર થાય છે. તો બરફથી છે પાણી સુધી થવા માટે જે તાપમાન આપણે એનો ઉપયોગ કર્યો ઉષ્માનો, બરાબર, તો એ ઉષ્મા ગઈ ક્યાં? આપણે સતત નીચેથી છે એને તાપમાન આપતા ગયા, ઉષ્મા આપતા ગયા, પણ એ ઉષ્માના કારણે તાપમાન વધતું નથી. તો આ ઉષ્મા ગઈ ક્યાં? બરાબર, તો એ ઉષ્મા છે એ શું કામને આપણે અનુભવાતી નથી અથવા તો આપણે દેખાતી નથી? તો એનું એક રીઝન છે કે જ્યારે તમે એના ઉપર તાપમાન લગાડશો ત્યારે છે એની જે અંદરના જે દાખલા તરીકે બરફ છે તો બરફના ટુકડાના જે કણો છે તો એ બે વચ્ચે છે એ આકર્ષણ બળ હશે. હવે એ આકર્ષણ બળ જ્યાં સુધી તૂટી નહીં જાય ત્યાં સુધી બહારની જે ઉષ્મા છે એનું શોષણ કર્યા રાખશે. શું કરશે? શોષણ, એટલે કે અવશોષણની પ્રક્રિયા થાય છે, બરાબર, અથવા તો એને ગલનગુપ્ત ઉષ્મા પણ કહેવાશે. શું કહેવાશે? પોઈન્ટ ટુ બી નોટેડ. કે જ્યાં સુધી દાખલા તરીકે એક વાતાવરણ દબાણ ઉપર જ્યાં સુધી તમે ઉષ્મા આપો છો અને એ ઉષ્માની અસર થતી નથી તો એ ઉષ્મા જાય છે ક્યાં? બરાબર, તો એને શું કહેવાશે? ગલનગુપ્ત ઉષ્મા. ક્લિયર? બરાબર. હવે એક મસ્તનો તમને એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાઈ શકે એવો એક પ્રશ્ન મને યાદ આવે છે. બરાબર, તો આપણે જે કોઈ પણ તાપમાન માપતા હોઈએ છીએ તો એ તાપમાનને માપવા માટેનો એક એકમ છે. બરાબર, દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ છે એ વસ્તુ લેવા જાવીએ, દાખલા તરીકે દૂધ લેવા જવું છે તો આપણે દૂધ કેવી રીતે લેતા હોય તો કે 1 લીટર આપો, 2 લીટર આપો, 10 લીટર આપો, 5 લીટર આપો. બરાબર, તો પાછળ તમે જે એકની પાછળ અથવા તો સંખ્યાની પાછળ જે શબ્દો વાપરો ને કે લીટર, મિલીલીટર, બરાબર, એ છે એ એકમ છે. શું છે? કે એકમ, કે આટલા પ્રમાણમાં મારે આ વસ્તુ જોઈએ છે. અથવા તો દાખલા તરીકે તમે બજારમાં જાઓ તો તમે વસ્તુ લેવા માટે ગ્રામ, કિલોગ્રામ, બરાબર, એવી રીતે શબ્દ વાપરતા હોય છે. તો એવી જ રીતે તાપમાનને માપવા માટે પણ એક શબ્દ છે, એકમ છે. તો એમાં આંતરરાષ્ટ્રીય એકમ, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ
આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો એકમ છે? એસઆઈ. તો ખાસ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો થશે? તો કે કેલ્વિન, જેને સંકેતમાં કેપિટલ કે તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ તમને એક્ઝામમાં છે અથવા તો તમે આગળ તમે ભણશો તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે આ વસ્તુ છે એ પૂછાતી હોય છે. બરાબર. હવે આ તાપમાન છે કેલ્વિન, તો એનું શું કે તાપમાનનું સંખ્યા કેટલી, કિંમત કેટલી? તો કે 273.16 કેલ્વિન થશે. કેટલું થશે? 273.16 કેલ્વિન. હવે આપણે સરળતા ખાતર શું કરીએ છીએ? સરળતા માટે શું કરીએ છીએ? 273 કેલ્વિન લઈએ છીએ. 16 ને છે આપણે અવગણીએ છીએ. બરાબર. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ તો કે કેલ્વિન. બીજો પણ એકમ છે સેલ્સિયસ. બરાબર. તો એ આંતરરાષ્ટ્રીય નથી પણ ખાલી છે એ એસઆઈ એકમ છે. હવે કોઈ પણ આપણે તાપમાન માપતા હોય તો આપણે શેમાં માપીએ છીએ? તો કે સેન્ટીગ્રેડ, સેલ્સિયસમાં. બરાબર. તો આપણે આવો છે એકમ વાપરતા હોઈએ છીએ. કેવો એકમ વાપરતા હોઈએ છીએ? અંશ સેલ્સિયસ. બરાબર. હવે કોઈ પણ વસ્તુનું આપણે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં, શેમાં? આમાં ફેરવવું હોય, શેમાંથી? કેલ્વિનમાંથી. જો ખાસ યાદ રાખજો, આવા પ્રશ્ન છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એ પૂછાતા હોય છે. બરાબર. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં માપ કન્વર્ટ કરવું હોય, બરાબર, તો તમારે જે તમને રકમની અંદર આપેલું માપ હોય ને, દાખલા તરીકે હું અહીંયા 300 કેલ્વિન લઉં. ક્લિયર? બરાબર. 300 કેલ્વિન લીધું. આ તમને આપેલું માપ છે. તમારે શેમાં ફેરવવું છે? સેલ્સિયસમાં. કેમાં આપેલું છે? કેલ્વિનમાં. બરાબર. આ તાપમાનમાંથી આ એકમમાંથી સેલ્સિયસ એકમમાં ફેરવવું છે તો તમારે આ જે આપેલું માપ હોય, બરાબર, એમાંથી 273 છે એ બાદ કરી નાખવાના રહેશે. બરાબર. શું કરવાનું છે? 273 છે એ બાદ કરી નાખવાનું. કેમાંથી? આપેલું માપ હોય એમાંથી 273 બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે 27 અંશ સેલ્સિયસમાં કન્વર્ટ થઈ જશે. કેટલામાં આપ્યું છે? કેટલું માપ આપ્યું છે? તો કે 300 કેલ્વિન. મળી કેમાં ગયું આપણે? અંશ સેલ્સિયસમાંથી. ચાલો, આ વાત થઈ ગઈ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવાની. પણ ક્યારેક તમને સેલ્સિયસમાં માપ આપ્યું હોય ને કેલ્વિનમાં જવાબ આપ્યા હોય તો શું કરવાનું? તો કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં હવે આપણે ફેરવવું છે. ક્લિયર? તો શું કરવાનું? દાખલા તરીકે 100 અંશ સેલ્સિયસ આપ્યું છે. બરાબર. 100 અંશ સેલ્સિયસ તાપમાન આપ્યું છે. એમાં તમારે 273 છે એ એડ કરી દેવાના. શું કરવાનું? 273 છે એમાં ઉમેરી દેવાના. કેટલા થશે? તો કે 373 કેલ્વિન. શું થઈ જશે? 373 કેલ્વિન. બરાબર. આવા ઉદાહરણો છે એ કન્વર્ટ કરવાના છે એ જાતે કરી લેજો થોડા ઘણા. બરાબર. એટલે તમને સ્પષ્ટપણે છે એ સમજાઈ જાય. બરાબર. હવે બરફનું ગલનગુપ્ત ઉષ્મા શેની? તમને ઘણીવાર છે એ બરફની છે એ ગલનગુપ્ત ઉષ્મા છે એ પૂછી લેતા હોય છે. તો
કેટલી થાય? બરાબર, તો કે 335 ગુણ્યા 10⁵ છે એ 5 કેલ્વિન છે એ થશે. કેટલી થશે બરફની ગલનગુપ્ત ઉષ્મા? તો કે 3.35 ગુણ્યા 10⁵ છે એ બરફનું છે એ ગલનગુપ્ત ઉષ્મા છે એ કિંમત થશે. ક્લિયર? ચાલો, ત્યાર પછી તાપમાનની અસર જેમ જેમ આપણે વધારે કરતા જઈએ એમ છે એ કેવી રીતે છે એ ચેન્જ થાય. તો એનો એક ડાયાગ્રામ બરાબર તમને દેખાડું. તો સૌથી પહેલાં ઘન અવસ્થા હોય, ત્યાર પછી પ્રવાહી અવસ્થા આવે, ત્યાર પછી વાયુ. ક્લિયર? આટલી 3 અવસ્થાઓ આપી છે. હવે જેમ જેમ તમે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી જેમ જેમ તાપમાન વધે અથવા તો જેમ જેમ તમે ઉષ્મા આપતા જાઓ બરાબર, તેમ તેમ છે એ ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી વાયુ થાય. ક્લિયર? હવે જેમ જેમ તમે આનાથી રિવર્સ પ્રક્રિયા કરો, શું કરો? રિવર્સ એટલે કે આવી રીતે ઠંડુ કરતા જાઓ, તાપમાનમાં ઘટાડો કરતા જાય. બરાબર, એમ છે એ પાછી છે એ જે મૂળ અવસ્થા હોય એ અવસ્થામાં છે એ અવસ્થાઓ આવી જતી હોય છે. દાખલા તરીકે પાણી જ લઈ લ્યો. બરાબર, હવે પાણીને છે એ તમે તાપમાન આપો, ઘન સ્વરૂપે બરફ સ્વરૂપે હોય, જે પ્રવાહી જેમ તાપમાન વધારશો એમ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે. વધારે તાપમાન ફેરવશો તો બાષ્પ સ્વરૂપે, વાયુ સ્વરૂપે ફેરવાઈ જશે. હવે એ બાષ્પ જે હોય એને તમે ઠંડી પાડો એટલે પાછી પ્રવાહી સ્વરૂપે આવી જાય અને પ્રવાહી સ્વરૂપમાંથી પાછી છે એ ઘન સ્વરૂપમાં આવી જાય. ક્લિયર? પણ અમુક દ્રવ્યો એવા હોય છે કે જે સીધા ઘનમાંથી સીધા છે એ પ્રવાહી સ્વરૂપમાં છે એ આવી જતા હોય છે. કયા સ્વરૂપમાંથી? ઘનમાંથી વાયુ સ્વરૂપમાં છે એ આવી જતા હોય છે. અને પાછા સીધા તમે જ્યારે વાયુ સ્વરૂપમાં એને ઠંડા પાડો એટલે સીધા છે એ ઘન સ્વરૂપમાં આવી જતા હોય છે. બરાબર, હજી ન સમજાણું હોય તો તમને એક પ્રયોગ કરીને છે એ તમને સમજાવી. બરાબર, તો તમારે પ્રવૃત્તિ કરવા માટે છે એ તમારે થોડીક વસ્તુની જરૂર પડશે. બરાબર, કઈ વસ્તુની જરૂર પડશે? તો એક તો તમારે સ્ટેન્ડ લેવું જોઈએ. બરાબર, ત્યાર પછી કપૂર, ત્યાર પછી મીણબત્તી. બરાબર, ત્યાર પછી ત્રિપાઈ. બરાબર, આવી થોડી ઘણી વસ્તુની છે એ તમને જરૂર પડશે. ત્યાર પછી હવે તમારે કરવાનું શું? તો કે એક સ્ટેન્ડ ઉપર બરાબર આવી રીતે સ્ટેન્ડ ગોઠવવાનું અને ચાઇના ડીશ અને ગરણીનો ઉપયોગ થશે. બરાબર, તો આની ઉપર તમારે ચાઇના ડીશ એટલે કે તમારા ઘરની અંદર
તમારા ઘરની અંદર જે રકાબી હોય, બરાબર, એ ચાઇના ડીશ, એની અંદર તમારે કપૂરના છે એ ટુકડા નાખી દેવાના. બરાબર. ત્યાર પછી માથે એક ગરણી ઊંધી રાખી દેવાની. ગરણી કેવી લેવાની છે? તો કે કાચની ગરણી છે એ તમારે લેવાની રહેશે. બરોબર. આટલું લેવાનું. હવે અહીંયા છે એ માથે છે એ રૂ ભરાવી દેવાનું. રૂનું પૂમડું જે હોય, બરાબર, અહીંયા એટલે કે બૂચ લગાવી દેવાનું, જેથી કરીને અંદરની હવા છે એ બહાર જઈ શકે નહીં. બરાબર. નામકરણ કરી નાખીએ. ત્રિપાઈ, અને મીણબત્તી, કપૂર. બરાબર. આટલી વસ્તુ છે એ તમારે લઈ શકો. હવે તમે અહીંયા કપૂરની જગ્યાએ એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર. હવે તમારે કરવાનું શું? તો કે નીચેથી તમારે કપૂરની જે તમે ગોળીઓ લીધી છે એને તમારે ગરમ કરવાની છે. બરાબર. હવે જેમ જેમ તમે તાપમાનમાં, અત્યારે જો ઘન સ્વરૂપે છે, કઈ અવસ્થામાં છે કપૂર? તો કે ઘન સ્વરૂપમાં. હવે જેમ જેમ તમે તાપમાન વધારતા જશો, બરાબર, શું કરશો? તમે તાપમાન જેમ જેમ વધારતા જશો એમ એમ છે એનું તાપમાન કપૂર છે એ સીધે સીધું, જો પ્રવાહી સ્વરૂપમાં નહીં ફેરવાય, પણ સીધે સીધું બાષ્પ સ્વરૂપે છે એ અહીંયા તમને જોવા મળશે. બરાબર. બાષ્પ સ્વરૂપેના કણો છે એ તમને ઉપર જતા છે એ જોવા મળશે. અને ક્યાં ચોંટી જશે? તો કે જે ગરણી છે એની સાઈડમાં દિવાલમાં છે એ ચીપકી જશે. બરાબર. હવે તમારે કરવાનું શું? જો તમે તાપમાન વધાર્યું એટલે સીધે સીધું પ્રવાહી સ્વરૂપમાં ન ફેરવાનું, પણ સીધે સીધું કયા સ્વરૂપમાં ફેરવાઈ ગયું? બાષ્પ સ્વરૂપમાં. હવે તમારે સીધે સીધું એનું ઠંડુ પાડવાનું છે. એટલે ગરણીને માથેથી સાઈડમાં લઈ અને માથેથી છે એ સહેજ ગરમ પાણી નાખવાનું, એટલે સીધે સીધું છે એ કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે? તો કે ઘન સ્વરૂપમાં. અહીંયા છે એ તમને સફેદ પાવડર જેવું દિવાલ ઉપર, ગરણીની જે દિવાલ છે એની ઉપર ચોટેલું છે એ દેખાશે. તો તાપમાન વધતા અને સીધે સીધું તાપમાન ઘટાડશો એટલે કઈ પ્રક્રિયા થઈ છે? તો કે ઉર્ધ્વપાતન. કઈ? કઈ પ્રક્રિયા થઈ છે? ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. બીજી અસર છે આપણે દબાણની અસર. કઈ હતી? દબાણના ફેરફારની. ક્લિયર? બરાબર. પહેલી છે એ તાપમાનમાં ફેરફારની અસર, બીજી અસર કઈ હતી? દબાણના ફેરફારની અસર. હવે આ અસરમાં ઉદાહરણ તરીકે તમને મસ્ત એક ઉદાહરણ આપું તો કે એલપીજીનો બાટલો. બધાના ઘરે એલપીજી ગેસ આવતો જ છે. એલપીજીનું પૂરું નામ શું? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બરાબર. હવે આની અંદર તમને એવો ક્યારેય વિચાર આવ્યો કે આની અંદર તમે જ્યારે એને આમ હલાવો છો ત્યારે પાણી જેવો અવાજ આવે છે, અંદર પાણી ભર્યું હોય એવો અવાજ આવે છે, પણ જ્યારે તમે એને ઉપયોગ કરો છો તો ગેસ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે ઉપયોગ કરો છો. તો આ શું કામ, કેવી રીતે થતું હશે? બરાબર. તો એનો આપણે આ જવાબ તમને જઈ મળી જશે કેવી રીતે અને શું કામ. તો કે કોઈ પણ દ્રવ્ય હોય, બરાબર, એને તમે એક તો દબાણ અને તાપમાન, આ બે વસ્તુમાં તમે જ્યારે એના ઉપર ચેન્જ કરો
દાખલા તરીકે તો આ દબાણ છે એ વધારી દે. શું કરવાનું? દબાણનો વધારો કરો અને તાપમાનમાં ઘટાડો કરો ત્યારે છે એની અવસ્થા છે એ ચેન્જ થઈ જાય છે. તો એ જ વસ્તુ છે એ એલપીજી જે એનો જે સિલિન્ડર છે એમાં છે એ અસર છે એ ઉત્પન્ન થાય છે. કેવી રીતે? હવે જ્યારે એલપીજી ગેસને જ્યારે વધારે દબાણપૂર્વક ભરવામાં આવે અને તાપમાનમાં ઘટાડો કરવામાં આવે ત્યારે છે એ કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે? તો કે પ્રવાહી. શું કામ? બરાબર. તો તમને બાજુમાં આકૃતિમાં 3 સિલિન્ડર દેખાય છે. બરાબર. તો પહેલો સિલિન્ડર છે તો એમાં ઉપરથી દબાણ છે એ સેજ ઓછું આપવામાં આવ્યું છે. બરાબર. નીચે છે એના કણો છે તો એના બે કણો વચ્ચેની જગ્યા જોતા જશે. બરાબર. તો સેજ છૂટા છૂટા છે. ત્યાર પછી એને બાજુમાં બીજો સિલિન્ડર છે. બરાબર. તો એના ઉપર સેજ દબાણ છે એ વધારવામાં આવ્યું છે પણ નીચેના કણો છે એ છે વધારે નજીક આવી ગયા છે. પહેલાં સિલિન્ડર કરતાં બે કણો છે એ કેવા આવી ગયા? વધારે નજીક. અને ત્રીજો સિલિન્ડર છે તો એમાં ફૂલે ફૂલ દબાણ આપવામાં આવ્યું છે તો એના કણો છે એ સાવ નજીક આપવામાં આવ્યું છે. બરાબર. આપણા આગલા લેક્ચરની અંદર તમે જોયું હતું કે 3 આકૃતિ મેં તમને બતાવી હતી. બરાબર. ઘન, પ્રવાહી અને વાયુના કણોની જે ગોઠવણી હોય, બરાબર, એ આકૃતિ યાદ કરો જોઈએ. બરાબર. તો બે કણો વચ્ચે ઘનમાં છે એ સેજ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય, પ્રવાહીમાં છે એ સેજ દૂર કણો આવેલા હોય અને વાયુમાં છે એ અસ્તવ્યસ્તમાં હોય. પણ જ્યારે તમે એના ઉપર દબાણ લગાડો ત્યારે કણો વચ્ચેની જગ્યા છે એ ઓછી થતી જાય અને તાપમાન જેમ ઘટાડો, બરાબર, એટલે એના કણો વચ્ચે જે ગતિ થાય છે એ પણ ઓછી થતી જશે. એટલે કયા સ્વરૂપમાં આવી જશે? પ્રવાહી સ્વરૂપમાં આવે છે. જ્યારે તમે એના ઉપર દબાણ ઘટાડો અને તાપમાન વધારો એટલે જે મૂળ સ્થિતિમાં હોય એ સ્થિતિમાં છે એ આવી જશે. એવું જ ઉદાહરણ સીએનજી, એવું જ ઉદાહરણ સૂકો બરફ. બરાબર. એટલે કે સીએનજી તો તમે ઓળખો જ છો પણ સૂકો બરફ એટલે શું? તો કે કાર્બન ડાયોક્સાઇડને જ્યારે તમે એના ઉપર દબાણપૂર્વક એને સિલિન્ડરમાં ભરો અને તાપમાન ઘટાડો એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ કયા સ્વરૂપમાં આવી જશે? પ્રવાહી સ્વરૂપમાં. સૂકો બરફ એટલે કે આપણે અગ્નિશામક જે બાટલા હોય છે, બરાબર, દરેક જગ્યાએ તમે ઓફિસમાં કે કોઈ પણ મોટી બિલ્ડિંગ હોય, બરાબર, તો અહીંયા લાલ કલરના છે એ દિવાલ ઉપર અગ્નિશામક બાટલા છે એ તમે જોયા છે. તો એની અંદર સૂકો બરફ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, ભરેલો હોય છે. બરાબર. તો આજના લેક્ચરમાં છે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આગળ છે એ આપણે પોઈન્ટની છે એ ચર્ચા કરીશું. ક્લિયર? જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર એકવાર લાઈક છે એ તમે કરજો અને તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. અસ્તુ. જય વિજ્ઞાન.